તો નમસ્કાર મિત્રો, ફરીથી આપણા વિડીયોની અંદર એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. આજના ખાસ વિડીયોની અંદર આપણે આવી ગયા છે વિરાસત વન. તો તમે અહીંયા જોઈ શકો છો અને પાવાગઢથી 5 કિલોમીટર જેટલું દૂર છે. અને અહીંયા ગાડી પાર્કિંગ કરવા માટે જગ્યા છે, તો તમે અહીંયા ગાડી પાર્કિંગ કરી શકો છો. અને હવે આપણે વિરાસત વનની મુલાકાત જરૂર લીધી છે, તો જોઈએ આગળ વધીએ આપણે. વિરાસત વન આ રીતના કંઈક ગેટ છે, ના એન્ટ્રી ગેટ છે. ને અહીંયા તમારે લખવાનું હોય છે નામ, મોબાઈલ નંબર અને ગાડીનો નંબર. તો આ રીતના કંઈક વ્યૂ છે. અને હવે આપણે મોબાઈલ નંબરને એમ લખ. તો અહીંયા જોરદાર આજુબાજુ સરસ મજાના નારિયેળી પણ લગાવેલા છે, ને અહીંયા આસોપાલો પણ છે. ને આ રીતના કંઈક વ્યૂ છે. અહીંયા ફેમિલી માટે, બાળકો માટે અને કોઈ પણ વ્યક્તિ માટે અહીંયા જરૂર આવવું જોઈએ. ને ટિકિટ અહીંયા ફ્રી છે. નહીં તો બાળકો માટે હિંચકા પણ લગાવેલા છે, તમે જોઈ શકો છો. લાપસાની હિંચકા અને વગેરે રમવા માટે પણ છે. તો આ હવે આપણે આગળ જઈએ. તો મિત્રો કંઈક આપણે આ બાજુથી આવ્યા છીએ ને હવે આપણે આ બાજુ જઈશું. અહીં ઘણી બધી એવી જગ્યા છે જે ફોટોશૂટ કરવા માટે અહીંયા ઘણા પબ્લિક આવે છે અને ફોટો પણ શૂટ કરે છે. તો એ આપણે જગ્યાને જોઈશું, ફોટોશૂટ કરવાની જગ્યા છે. તો મિત્રો વિરાસત વનની અંદર અહીંયા દુકાન છે, તમારે નાસ્તો પાણી કરી શકો છો. તો મિત્રો આપણે એ બાજુથી આવ્યા છે અને અહીંયા તો આ રીતના કંઈક વ્યૂ છે, જોઈ શકો છો. ફોટોશૂટ કરવાનું ચાલુ જ છે. ત્યાં ઘણા બધા પબ્લિક અહીંયા ફોટોશૂટ કરવા માટે આવે છે. આ રીતના કંઈક જોરદાર ફોટોશૂટ કરવા માટે જગ્યા છે. અને અહીંયા પંપ નીકળે છે, ના તળાવ છે નાનું. આ રીતના કંઈક જોઈ શકો છો વ્યૂ. આ રીતના કંઈક બનાવેલું છે. ના બોટ શોપ પર તમારે ફરવાનું રહે છે. આ છે સામેનો પલ છે, જે આપણે ગયેલા તે પલ છે. તો અહીંયાથી જોઈ શકો છો. તો આ રીતના કંઈક પલ છે સુંદર. તો જ્યારે તો પાવાગઢ તમે આવો તો આ જગ્યાની જરૂર મુલાકાત લો. તો મિત્રો થોડીક એક બીજી જગ્યા છે, તો એ જગ્યાએ પણ જોઈ રહીએ આપણે. તમારે અહીંયા આરામ કરવો તો આરામ કરી શકો છો. મિત્રો આરામ કરવા માટે છે, બેસવું હોય તો બેસી શકો છો. અને અહીંયા નરા છોડે તો આવેલા છે, જંગલ જેવો વ્યૂ છે. વિરાસત વનનું તળાવ. અને આ જે તમે વાંસ જોઈ રહ્યા છે તે સુકાયેલા નથી અને લીલા છે, પણ એ પ્રકારના કંઈક વાંસ છે. અને તળાવની સફેદ આ વાંસ લગાવેલા છે. તો મિત્રો થોડાક આપણે આંચી આવ્યા છે. આ બાજુમાં તળાવ છે અને તળાવની કિનારે આ છે રસ્તો બનાવેલો છે,
જોરદાર છે. અને આજુબાજુ વડ છે, તો અહીંયા ઘણા બધા એવા વડ છે જો જોઈ શકો છો. અહીંયા પણ તમે ફોટોશૂટ કરી શકો છો અને છાયાની નીચે બેસી શકો છો. તો મિત્રો, જેવા તમે અહીંયા આગળ આવશો તો અહીંયા બોર્ડ મારેલું છે અને અહીંયા ફોટા પર તમે જાણી શકો છો. આ વડને વિષય લખેલું છે અને પૂજા કરે છે તે પણ છે, તો જોઈ શકો છો. આ વડને પૂજા કરે તે છે ને ઘણા બધા અહીંયા વડ છે નાર્યા, તો જોઈ શકો છો ઉપર પણ. ને હવે આપણે અંદર જઈએ ચાલો, કે અંદરથી કેવો વ્યૂ છે તે જોઈ શકીએ. તો મિત્રો, આ વિરાસત વનનો વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટની અંદર જણાવો. અને આ વિડીયોની તમે નવા હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો.